બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે હેક્સાગોન બનાવીએ છીએ. એના માટે પ્લીસનું થ્રેડ લીધું છે. કાંટો છે 1.75 mm નો. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવવાનું. વન ચેન. આ જે થ્રેડ છે આપણું થોડુંક લોંગ રહેવું જોઈએ. 6 ટાઈમ એસસી. એસસી મીન્સ સિંગલ ક્રોશિયો. 1 2 3 4 5 6. મેજિક રિંગનો થ્રેડ ખેંચીને આ વન જે છે એને સ્કીપ કરીને સ્મોલ સેકન્ડમાંથી હવે આ જ આપણો થ્રેડ છે એમ ઉપરની સાઈડ આવશે. જ્યાં ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ થયું તો સેકન્ડ રાઉન્ડથી હવે ઉપરની સાઈડ આવશે. ફર્સ્ટ ચેન સ્કીપ કરીને સેકન્ડમાં 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 12 એસી થશે. સેવન 8 9 10 11 12. થર્ડ રાઉન્ડ સ્ટાર્ટ થયો. પાછો આ થ્રેડ આપણો જે ફર્સ્ટ સ્ટાર્ટ થાય એ આ બાજુ ઉપર આવી જશે. આ આપનું માર્કિંગનું કામ કરશે. થર્ડ રાઉન્ડમાં 1 ટાઈમ એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 18 એસી થશે. ફોર્થ રાઉન્ડ પાછું આપણે એને ઉપર લઈ લેવાનું માર્કિંગનું. 1 ટાઈમ એસસી સેકન્ડ ટાઈમ એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 24 એસી થશે. ફિફ્થ રાઉન્ડ માર્કિંગ પાછું આપણે ઉપર લઈ લેવાનું. 3 ટાઈમ એસસી 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 30 એસી થશે. 6 રાઉન્ડ માર્કિંગ પાછું ઉપર લઈ લેવાનું. 4 ટાઈમ એસસી 1 2 3 4 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 36 એસી થશે. 7મો રાઉન્ડ માર્કિંગ પાછું ઉપર લઈ લેવાનું જ. 5 ટાઈમ એસસી 1 2 3 4 5 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 42 એસી થશે. એટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ કટ કરી લેવાનું. હેક્સાગોનનો મિનિંગ શું છે કે આ પોઈન્ટ્સ આપણા આવવા જોઈએ, તો એને આપણે હેક્સાગોન કહીએ છીએ. અને આપણે સ્પાઇરલમાં પણ બને છે એટલે આને સ્પાઇરલ પેટર્ન કહેવાય છે હેક્સાગોન. અને આપણે જેમ વન ચેન અને સ્લીપ સ્ટિચ લઈને કરીએ તો એ આપણું સર્કલ થઈ જાય છે. અને આ આપણું હેક્સાગોન થાય છે કે આપણે પોઈન્ટ્સ મિલે છે 1 2 3 4 5 6 પોઈન્ટ્સ. અને માર્કિંગ આપની પાછળથી આપ જોઈ શકો છો સ્ટાર્ટિંગ એન્ડ સુધી એકદમ બરાબર છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.